15 ઓગસ્ટ 1947નો દિવસ, જે ભારત દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે. અંગ્રેજોએ ભારત દેશ પર 200 વર્ષ સુધી રાજ કર્યું અને 15 ઓગસ્ટના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો. ભારતને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીનો ફાળો અને યોગદાન ખૂબ જ મહત્વના રહ્યા છે. અહિંસાની લડત લડીને, લોકોને એકજૂથ કરીને અંગ્રેજો સામે ઘણા બધા આંદોલન અને ચળવળો કરી હતી. આ બધા પૈકીમાં ગાંધીજીનો મીઠાનો સત્યાગ્રહ લોકોના માનસપટ પર આજે પણ જીવંત છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં દાંડી કૂચ શિરમોર ઘટના ગણાય છે. વર્ષ 1930માં મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ 80 સત્યાગ્રહી સૈનિકોએ સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડી સુધી આશરે 390 કિલોમીટર લાંબી દાંડી કૂચ કરી હતી. આ ઘટનાએ બ્રિટિશ સરકારના પાયા હચમચાવી દીધા હતા. રોજિંદા જીવનમાં વપરાતું ખૂબ જ આવશ્યક એવું મીઠું, જેના ઉપર પણ બ્રિટિશ સરકાર કર વસૂલી કરતી હતી, ત્યાં ગાંધીજીએ આ કરના વિરોધમાં દાંડીના દરિયા કિનારે ચપટી મીઠું ઉપાડી ભારત દેશની આઝાદીના દ્વાર ખોલી નાખ્યા. માર્ચ 1930 થી શરૂ થયેલ દાંડી કૂચ કે જે 24 દિવસમાં પૂર્ણ થઈ હતી. જે દિવસે મીઠાના કાયદાનો ભંગ થયો એ દિવસ હતો 6 એપ્રિલ 1930. દાંડી કૂચની વાત કરું તો 12 માર્ચે નીકળેલી દાંડી કૂચ જે 10મા દિવસે એટલે કે 22 માર્ચ 1930ના દિવસે વહેલી સવારે પ્રાર્થના બાદ મહાત્મા ગાંધી અને સેનાનીઓ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકે પહોંચ્યા. આ દિને મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ, ડોક્ટર અંસારી અને અગ્રીમ દેશ નેતાઓ પણ આવ્યા હતા. સભા સ્થળ શેઠ લાલજી રામજીના જીનમાં રાખવામાં આવ્યું હતું. મોતીલાલ નહેરુએ ઉદ્બોધન કરતા જણાવ્યું કે ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે લંકા જવા નીકળ્યા ત્યારે તેમણે જ્યાં જ્યાં મુકામ કરેલો તે બધા સ્થાનો જગપ્રસિદ્ધ તીર્થ સ્થાન બની ગયા છે. તે જ પ્રમાણે જે સ્થળે મહાત્મા ગાંધી અને તેમની ટુકડી વિરામ લે છે તે તમામ સ્થાનો જગવિખ્યાત તીર્થ થવાના છે. જંબુસર પહોંચીને મહાત્મા ગાંધીએ ત્યાંના લોકોને સંબોધ્યા, મીઠાના સત્યાગ્રહ ઉપર ઘણી બધી વાતો કરી અને જંબુસરથી સાંજે 6 કલાકે સૌએ આમોદ જવા માટે પ્રસ્થાન કર્યું. જંબુસર અને આમોદ વચ્ચે આવેલી ઢાઢર નદીને ઓળંગીને દાંડી કૂચ આગળ ચાલી. મહાત્મા ગાંધીની સાથે અબ્બાસ તૈયબજી વિનોદ કરતા અને સૌ સેનાનીઓમાં જોમ જગાવતા ચાલ્યા જતા હતા. અહીં યુવાન સ્વાતંત્ર્ય સેનાની યુસુફ મેહર અલી મહાત્મા ગાંધીની મુલાકાતે આવ્યા. આમોદમાં મૂસાજી નાથાજીના જીનમાં મહાત્મા ગાંધી માટે એક નાનકડી કુટીર અને અન્ય માટે પંડાલની વ્યવસ્થા કરવામાં આવી. મહાદેવભાઈ દેસાઈ સાથે મંત્રણા કરી લીધા બાદ મહાત્મા ગાંધીએ ઉદ્બોધન કર્યું. આ પછી આમોદમાં રાત્રિ રોકાણ કરીને બીજે દિવસે બુઆ અને સામણી જવા માટે દાંડી કૂચ આગળ વધી. આજે આટલા વર્ષો પછી પણ ગાંધીજીની દાંડી કૂચ અને મીઠાનો સત્યાગ્રહ આમોદના લોકોમાં જીવંત છે. આમોદના યાત્રી નિવાસમાં 15 ઓગસ્ટ હોય, 26 જાન્યુઆરી હોય, 2 ઓક્ટોબર હોય કે દાંડી કૂચ થઈ એ તારીખોના દિવસો હોય, ત્યાં અવારનવાર આમોદની મિશ્ર શાળા દ્વારા ને ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમો થતા રહે છે, જ્યાં દરેક કોમના બાળકો, વ્યક્તિઓ સૌ ભેગા થઈને ભાગ લે છે, જેની ઝલક તમે આ વિડીયોમાં જોઈ શકો છો. સાથે સાથે જ્યારે પણ ગાંધીજીના વિચારો અને આમોદના ઇતિહાસને વાગોળવો હોય તો ચોક્કસથી આમોદના આ યાત્રી નિવાસમાં રોકાઈ શકો છો. આ યાત્રી નિવાસ ગુજરાત પ્રવાસન નિગમ એટલે કે ગુજરાત ટુરિઝમ દ્વારા બનાવવામાં આવ્યા છે, જેને ખૂબ જ સુંદર રીતે મેન્ટેન કરવામાં આવે છે. સુંદર વાતાવરણ, શાંતિ અને સ્વચ્છતાથી બનેલું આમોદનું આ યાત્રી નિવાસ, જ્યાં આજે પણ દરેક દિવાલો ઉપર ગાંધીજીના વિચારો સમાયેલ છે. વધુ માહિતી માટે
www.dandipeth.com વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.